પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે કે એક પણ ગરીબ પરિવાર ઝૂંપડામાં ન રહે, તે માટે તમામ ઝૂંપડપટ્ટીના લોકોને પાસ યોજનાના મકાનો મળે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે। વડોદરા શહેર વાઘોડિયા રોડ કલાદર્શન 4 રસ્તા પાસે રહેતા લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા હતા। અહીં તેઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ લાભાર્થીઓને કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવી નથી। સાથે આ તમામ લોકોને મકાનો પણ આપવામાં આવ્યા નથી, સાથે મકાનોના ભાડા પણ આપવામાં આવતા નથી। અધિકારીઓ ફક્ત આવા ગરીબ લોકોને હેરાનગતિ કરી રહ્યા છે। લાભાર્થીઓને માત્ર 2000 રૂપિયા ભાડું આપવામાં આવે છે, પરંતુ આટલી મોંઘવારી સામે રૂપિયા 2000નું શું થાય? સાથે આ ગરીબ પરિવાર માટે સરકાર યોજનાઓ તો કાઢવામાં આવે છે, પરંતુ આનો લાભ અધિકારીઓના જ સગા સંબંધીઓ ઉઠાવતા હોય છે। ત્યારે કલાદર્શન 4 રસ્તા પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના આપવાનો ફાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હજી સુધી પ્રધાનમંત્રી આવાસ મકાનો મળ્યા નથી। ત્યારે લાભાર્થીઓએ મીડિયા સમક્ષ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। આજરોજ 2017થી અમારા ઘર તોડી નાખેલા છે કોર્પોરેશને, તો અમને હજુ સુધી ઘર મળ્યા છે નહીં ને અમારી રહેવાની જગ્યા હતી મધુનગર ઝુંપડપટ્ટી કલાદર્શન બીપીએસ સ્કૂલની સામે, ને બીજા ઘર હતા અમારા નારાયણ ચોકડીવાળા ગુરુકુલવાળા ઘર હતા। મેક્સિમમ 30 ઘર હશે। અત્યાર સુધી અમને ભાડા ચૂકવવાની બી વાત કરી હતી ને અંદાજે અમને 18 માસમાં સમય આપેલો કે 18 મહિનામાં તમને ઘર મળી જશે। 18 મહિના આજે 2017થી તોડ્યા છે, 18 મહિનાની શરત કરી હતી, તો અત્યાર સુધી અમને ઘર મળ્યા છે નહીં, બરાબર। તો એની જવાબદારી કોણ લેશે? એની જવાબદારી કોણ લેશે એ અમારે જાણવું છે, બરાબર છે। અંદર અધિકારી નિલેશ પરમાર કરીને છે, એ બધું અમને અમારી જોડે વાત કરે છે, પછી અમને ઉપર ખબર છે નહીં। અત્યારે અમે એ જ રજૂઆત કરવા આવ્યા છે કે અમને જેમ ભાડાનો કોઈ પ્રશ્ન જ નથી, અમને ઘર જ જોઈએ છે ખાલી। તો નિલેશભાઈ પરમારે એવું કીધું છે કે તમને અમે દિવાળી સુધીનો ટાઈમ આપીએ છીએ, 4 મહિનામાં અમને તમને ઘર આપી દઈશું, બરાબર છે। ને ભાડાનો તો કોઈ પ્રશ્ન જ નથી, ભાડું તો એમને આપવું જ પડશે, બરાબર। એમને કીધું હતું કે 18 મહિના પછી ગમે તેટલો સમય લાગશે તમને ભાડું આપીશું। 3 વર્ષનું ભાડું બાકી છે ને અત્યારે 6 મહિનાનું ભાડું એવું કે 4 દિવસ પછી તમને અમે આપીશું, બરાબર છે। એની 15 અને પાછા એવું કહે છે કે 15 મહિનાનું જ ભાડું બાકી છે। તો બેંકની સ્ટેટમેન્ટ કઢાવો તમે ને અમને બતાવો, ને અમે બી તમને બતાવીએ અમારું બેંકનું સ્ટેટમેન્ટ, 8 વર્ષનું સ્ટેટમેન્ટ। તમે બેંકમાં અમને લઈ જાઓ ને બેંકમાં અમારું સ્ટેટમેન્ટ કઢાવો। અમે અભણ માણસ, ગરીબ માણસ છે, એનો મતલબ અમારો દુરુપયોગ કરે છે સરકાર, દુરુપયોગ કરે છે અમારો। અમે બોલતા નહીં તો પાછા નિલેશભાઈ એવું કહે છે કે તમે આટલા સારા માણસ છો, તો સારા માણસ છો તો અમે રોડ રસ્તા ઉપર રહીએ? સારા માણસ એટલે રોડ રસ્તા ઉપર રહીએ? અમને ઘર જોઈએ। કોઈ વ્યવસ્થા છે નહીં। અત્યારે મોટા ભાગની પબ્લિક છે ને રોડ રસ્તા ઉપર બ્રિજ નીચે રહે છે। આ અમુક જણા છે ને ભાડું મળતું છે નહીં, અમુક જણને આગળ પાછળ કોઈ નહીં, બંગલાનું કામ કરે, લોકોના હાથ કોવાઈ ગયા છે, એની જવાબદારી કોણ? એવી રીતે તો 10 થી 15 જણ મરી ગયા છે, રોડ ઉપર સડી ગયા છે, એની કોઈ જવાબદારી નથી લેતું। એની જવાબદારી કોણ લેશે? અમને ઘર જ જોઈએ બસ। એક બારિયા હિતેશ ભરતભાઈ। મારું ગીતાબેન નામ છે મારું। રજૂઆત એ કરવા આવ્યા છે, અમને 3 વર્ષના ભાડાથી જ પહેલી શરૂઆત થાય છે, 3 વર્ષના ભાડા નહીં આવતા। અમે મહિલા લોકો આવીને મળી નિલેશભાઈને અમે મળીએ છીએ, તો નિલેશભાઈ પેલા ભાઈના જોડે ફોન પર ખાલી વાતો કરતા હોય કે ગમે તે કરતા હોય, વાતો કરાવે છે ને અમને કાઢી મૂકે છે। પછી કે તમે આજે ભાડા આલશું, કાલે ભાડા આલશું। 18 મહિનાનો કરાર કરાયેલો છે, પણ ઘરનું ભાડું તો હું, પણ મકાન બી બનતા નથી। 10 મજૂરો મૂકેલા છે, આજે 8 વર્ષ થઈ ગયા છે, એ 10 મજૂર પર છે, અમે બીજા મજૂરો જોતા છે જ નહીં। તો એમની પુરસાદ પ્રમાણે નફાના જ મતલબ મકાનો બનાવવા પડે છે। ગરીબોના ભાડા બી જાય છે અને મફતના મફત એમને મકાનો બનાવીને અમારા ગરીબને હાલવા પડે છે। તો આ તમારા સરકારના તરફના જે પૈસા આવે છે એ કઈ જાય છે? સરકાર રજૂઆત કરે છે, મોદી સરકારનો કાયદો એ છે કે તમારે ભાડું મળશે, ગરીબને કોઈ તકલીફ નહીં પડતા। આજે 8 વર્ષની અમારે તકલીફ પડે છે। કયો કાર્યકર્તા આવે છે, કોઈ નેતા કયા આવે છે, ભથુભાઈ કયા આવે છે, મધુભાઈ કયા આવે છે, શૈલેષ સોટા કયા આવે છે, કોણ આવે છે? વોટ લેવાનું થાય છે તો બધાય આવે છે, પણ કોઈ અમારા ગરીબને અવાજ ઉઠાવવા કોઈ આવતું નથી। તો હવે આ ન્યૂઝના પ્રમાણે અમે કહેવા દઈએ કે જનતાનો અવાજ તમે મોકલો મોદી લગી, અને અમારો કોઈ ન્યાય કરો, અને જેમ બને અમારા બાકીના ભાડા, અને જેમ બને અમારો ઘર તૈયાર થઈ જવું જોઈએ, નકર અમે ઘૂસ મારીને બેસી જ જવાના છે। બસ દિવાળી લગીનનું અમને બોલે છે કે દિવાળીમાં તમને તૈયાર થઈ જશે, દિવાળી લગીન નહીં બને તો અમે કાયદેસર અંદર પેશું। આમ બી મકાન બાબલા ગાયોના ઢોરનું બી મોટા મકાનો હોય છે, બોખા જેવા આપી રહ્યા છે મકાન, એવા 5-5, 6-6 માણસની અમારી ફેમિલી આટલા ઘરોમાં કેવી રીતનું સામાન મૂકીશું?
કે પેલા નાના નાના ઘરમાં રહીશું, તો તમારામાં બબ્બે ઘર થાય એવા મકાનો તોડી નાખે ને અત્યારે એક ઘર આપે છે તો એ બી ટાઈમ પ્રમાણે અમને ઘર નથી મળતું, એ બી ઘર નથી મળતું. તો આનું બે વધારાના અમારું પબ્લિક હોય, વધારાનો કંઈ સામાન અમે લઈને નાખ્યા એ સુસાગરમાં, એ કાર્ય કરતા હોય ને અમને બતાવો કે આટલા નાના નાના ઘર કે મોટા આપીશું, મોટા આપ્યું પણ કોઈ મોટા નહીં, 2 પલંગો મૂકીશું જગ્યાએ પૂરી થઈ જશે. તો અમારો સામાન મૂકીએ કે અમારી વહુવડે મૂકીએ કે અમારા છોકરા મૂકીએ, કઈ જઈએ ને કોને કહીએ? તો સરકાર કઈ ઊંઘી ગઈ છે, મોદી સરકાર કઈ ઊંઘી ગઈ છે? તો આના કડક કાયદા તમે લો અને જેમ બને એમ અમારા ભાડા લો, નકર અમે ગાંધીનગર જવાના છે. મધુનગર દંતેશ્વર ખાતે જે કામો ચાલે છે તેના ઇજાદારને આજે જ સૂચના આપવામાં આવી છે. તેઓએ 3 મહિનાના તો અગાઉ આપેલા છે અને બીજા 6 મહિનાના આજ રોજ ભાડા આપવાની તેમને બાંયધરી આપેલ છે. તો આજે તેઓ 6 મહિનાના ભાડા આપશે. હા, તો એમને ગયા મહિને પણ ભાડું મળેલું હતું 3 મહિનાનું, અને હમણાં પણ 3 મહિનાનું ભાડું અને બીજા 6 મહિનાનું એક્સ્ટ્રા કરીને આપણી રજૂઆતના હિસાબે આપે છે. એમનું ભાડું ઘણા આગળના મહિનાઓનું બાકી છે, તે અમારો અપાવવાનો ટ્રાય છે એમને, કે અમે સૂચના આપી છે એ થોડા મહિનામાં ક્લિયર કરી આપશે. ના, એમને ભાડા આપે છે, પછી ક્યાં એમને વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે.